ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવાનું કાવતરું રચનાર ચિરાગ ગોટી હવે કાયદાના સકંજામાં આવ્યો છે. ત્યારે ચિરાગ ગોટી મામલે ભાજપ નેતા નંદલાલ પાંડવે ધારાસભ્ય સામે મોરચો ખોલ્યો હોય તેમ લાગી રહ્યું છે. સુરત શહેરમાં જેનું નામ મોટા ગાંજાના ઉદ્યોગપતિઓમાં લેવાતું હતું તે ચિરાગ ગોટી હવે કાયદાના સકંજામાં આવી ગયો છે. પરંતુ ચિરાગ સાથેના સંબંધોનો રેલો ભાજપ નેતાઓ સુધી આવી પહોંચ્યો છે, જેને પગલે રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ચિરાગ ગોટી મામલે હવે ભાજપના જ બે નેતાઓ સામસામે આવી ગયા છે. તાજેતરમાં જ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાની સાથે ચિરાગ ગોટીના ફોટો વાયરલ થયા હતા, જેમાં ચિરાગ ભાજપના જ ખેસમાં તેની પાછળ ઉભેલો જોવા મળે છે. ભાજપના નેતા અને પ્રજાપતિ સમાજના અગ્રણી નંદલાલ પાંડવે ફેસબુક પર ધારાસભ્ય વિનુ મોરડિયા સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. ચિરાગ ગોટી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી કરીને પાંડવેએ સીધો સવાલ પૂછ્યો છે કે આ તમારા ગામનો જ ટપોરી છે. પ્રજાપતિ ઓછા નથી. નંદલાલ પાંડવ દ્વારા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાના જૂના નિવેદનોને તાકીને પ્રહાર કરવામાં આવ્યા છે કે જો વિસ્તારમાં કોઈ ગેંગ સક્રિય નથી તો પછી ચિરાગ ગોટી જેવા તત્વો આટલી હદે નિર્દોષ લોકોને કઈ રીતે હેરાન કરી રહ્યા છે. નંદલાલ પાંડવે આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 7માં સરકારી સ્કૂલના નિર્માણમાં અવરોધ ઊભો કરીને અને નીતિ નિયમો નેવે મૂકીને પ્રજાપતિ સમાજને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ચિરાગ ગોટીની રાજકીય સાંઠગાંઠ અને પોલીસની ઢીલી નીતિ સામે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે આ મામલો માત્ર ગુનાખોરીનો જ નહીં પરંતુ મોટા રાજકીય વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ લાગે છે. વિનુ મોરડિયાએ આ હુમલાનો વળતો જવાબ આપતા નંદલાલ પાંડવની દાનત સામે જ સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નંદલાલ પાંડવ ભાજપના નેતા છે, પણ તેમણે જે કર્યું છે એ પાર્ટી અને સમાજના બંને માટે નુકસાનકારક છે. મોરડિયાએ દાવો કર્યો કે ચિરાગ ગોટી સાથેના ફોટો ભૂતકાળના હોઈ શકે છે, પરંતુ તેના વર્તમાનના કાળા કામો સાથે મારે કોઈ લેવા દેવા નથી. તેમણે એમ પણ ટોણો માર્યો કે પાર્ટી હવે વિચારવું જોઈએ કે આવા પાયાવિહોણા આક્ષેપો કરનારા નેતાઓ સામે શું પગલાં લેવા. આ વિવાદમાં હવે જ્ઞાતિવાદનું કાર્ડ પણ ખેલાઈ રહ્યું છે. નંદલાલ પાંડવે પ્રજાપતિ સમાજના નામે વિનુ મોરડિયાને ઘેરવાનો પ્રયાસ કર્યો તો સામે પક્ષે મોરડિયાએ આક્ષેપ કર્યો કે ગણ્યા ગાંઠિયા લોકો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી. મોરડિયાએ કહ્યું કે કતારગામના જે પટેલ યુવાનોને મારવામાં આવ્યો છે અને જેમણે માર્યો છે તે બંને એક જ જ્ઞાતિના છે, તો પછી અહીં સમાજ વચ્ચે ક્યાંથી આવ્યો. તેમણે નંદલાલ પાંડવ પર સમાજમાં નકારાત્મકતા ફેલાવવાનો સીધો આરોપ લગાવ્યો છે. ચિરાગ ગોટી સાથેના સંબંધો વિશે વિનુ મોરડિયાએ બચાવ કરતાં કહ્યું કે તે એક જ ગામના હોવાને નાતે જૂની ઓળખાણ હતી, પરંતુ છેલ્લા 2-4 વર્ષમાં જ્યારે ચિરાગના શંકાસ્પદ બિઝનેસમેનની વાતો સામે આવી ત્યારે મેં પોતે જ ટીવી પર નિવેદન આપીને તેની સામે કાર્યવાહીની માંગ કરી હતી. મોરડિયાએ નંદલાલ પાંડવેને આડે હાથ લેતા પૂછ્યું કે જ્યારે ચિરાગ પકડાયો ત્યારે આ જ નેતાઓ કેમ મૌન હતા અને હવે કેમ ખોટા ઉછાળી રહ્યા છે. મારું નામ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ, વાટલિયા પ્રજાપતિ વાળાકના આગેવાન અગ્રણી અને માજી પ્રમુખ છું. આજે સમગ્ર સમાજ મારા પર વિશ્વાસ મૂકે છે અને હું સમાજના આશીર્વાદથી જ આગળ આવ્યો છું. જ્યારે મારા સમાજના એક બાળક ઉપર આવું થયું છે ત્યારે અમે ચૂપચાપ બેસતા નથી. અમે કોઈ જ્ઞાતિવાદ નથી, જ્ઞાતિવાદ કરવા માંગતાય નથી. તમામ જ્ઞાતિઓ મને એક વડીલ તરીકે માને, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ મારાથી વડીલ છે એ પણ એક ભાઈ તરીકે મને માને છે. પણ આવા સમાજના આવા અસામાજિક તત્વો હોય એને ક્યારેય સાવરવા ન પડે. આવાને ખુલ્લા પાડી અને જેલ ભેગા મોકલવા પડે. મને એક ખૂબ આનંદની વાત છે કે આજે ગુજરાત સરકાર જ્યારે ભાજપની છે અને આવા ગૃહ પ્રધાન આપણને મળ્યા છે હંસભાઈ સંઘવી જેવા, એનો ચોખ્ખો ઓપન છે કે કોઈ પણ અસામાજિકને તમારે છોડવા નહીં. એમાં અમે કોઈ રજૂઆતો ન કરી છતાં પણ પોલીસ કમિશનરને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નકુમ સાહેબ જે છે એસઓજીના એને પણ હું અભિનંદન પાઠવું છું કે તમે સામેથી બધા ફરિયાદીને બોલાવો છો. તો તમારે પબ્લિકને માટે તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. તમને ખૂબ અભિનંદન આપું છું હું. અમારે આમાં બોલવાનું ન રહે. અમે તો તમને અભિનંદન આપીએ, તમે આવું સારું કામ કરતા રહો તો લોકો શાંતિથી બેસે. હવે આ એટલા ફટકા મારે ઘણા બીજા ગુનેગારોને માર્યા, આવું તો તાલિબાનમાં નથી થતું. આવા તત્વો તો ક્યારે છૂટવાય ન જોઈએ.
અને મારો વાટલિયા પ્રજાપતિમાં આવો વ્યક્તિ હોય તો એને આપણે બસાવવાની કોશિશ ન કરાય. ચોખ્ખું કહેવાય પોલીસને, આને લઈ જાઓ સાલાને, અમે હારે છીએ. એમ કોઈ આગેવાન એમ કહેતા હોય કે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમે એને કંઈ ઓળખતા નથી અને અમે કંઈ કરતા ખબર નથી, એ બધું વસ્તુ ન હોય. તો જ સમાજનો આગેવાન સાચો કહેવાય. અને આવા તત્વને ગમે તેમ કરીને ફેંકી દેવા પડે. મને ખબર છે કે જ્યારે ગુજરાતની અંદર પ્રથમ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બનીને આવ્યા હતા ત્યારે એને પ્રવચન મેં એને ગયો હતો અને વરાછામાં સાંભળ્યું હતું કે હું મુખ્યમંત્રી તો પહેલો એના માટે બન્યો છે કે મારે ગાંડા બાવળ ઉખેડી નાખવા છે. ગાંડા બાવળ એટલે હું આ અસામાજિક ગાંડા બાવળ કહેવાય. એ ભાજપની નીતિ છે અને આ નીતિની અંદર ગુજરાત અને સુરત શાંત છે, ધંધાવાળો માણસ છે. આવા શાંતિથી બધાને, અને મારો તો પેલું એ જ કામ, હું રાજકારણમાં કંઈ નહીં, ભલે મારો દીકરો કોર્પોરેટર રહ્યો, એ એની રીતે રાજકારણમાં રહેવા કરે હોયા કરે, પણ મારે મારો સમાજ પહેલાં હસવાનો. હું મારા સમાજની સાથે છું અને હું મારા સમાજથી રૂપાળો છું. હું કોઈની હારે રાગદ્વેષ રાખતો નથી. કોઈ ધારાસભ્ય હોય કે કોઈ મિનિસ્ટર હોય કે એની હારે કંઈ રાગદ્વેષ મને કંઈ છે જ નહીં. પણ મને મારા સમાજને કોઈ હેરાન કરશે ત્યારે હું કોઈને છોડીશ નહીં. એ પણ તમને ચેલેન્જ સાથે કહું છું. શું કામ અમારો સમાજ વાટલિયા પ્રજાપતિ કે બીજા પ્રજાપતિ એના જેવો કોઈ સમાજ સીધો સાદો નથી. અમારા સમાજમાં 2-4% છે, નિયોય નહીં ના પાડતો, પણ હું જ્યારે મારા સમાજને કોઈ આવું તત્વ કામ કરી જાય ને એમાં હું સહન નહીં કરી શકું. મારા જીવનની અંદર આ જ છે. તો બધાને ભાઈઓને આજે મીડિયાવાળાએ ઘણું ચમકાવ્યું છે. કોઈ એમ કે ભાઈ રાજકારણ માટે ધારાસભ્ય વિનુભાઈના વિરોધમાં, એ વિરોધને નહીં, મેં સિદ્ધાંતની વાત કરી છે. મને મારો કુટુંબનો કોઈ હેરાન કરતો હોય તો કોઈ કેમ નંદલાલભાઈના ગામનો છે, નંદલાલભાઈ આવવાને સપોર્ટ કરી તો બોલે કોઈ. ચાપલુસી વાળો મુદ્દો જે ધારાસભ્ય, હા, હું ક્યારેય કોઈની સાથે સાપુસીટી કરવા ગયો નથી. મારા સમાજનો નાનો માણસ એને સાપુસીટી કરવા જાવ. બાકી કોઈ મિનિસ્ટર હોય કે ધારાસભ્ય હોય કોઈને સાપુસીટી, હા પ્રોગ્રામમાં જતા હોય, જતા હોય, બેસતા હોય, ચા પાણી હારે પીતા હોય, પણ કોઈની પેલી ભાઈસાબી કરવા તો ન જ જાઓ.